આપણે સાદુલ ભગત થઈ ગયા, કોઈ જીવન ચરિત્ર કદાચ સાંભળ્યું હોય કે આખી જિંદગી દેવીદાસ બાપુ અને માં અમરમાએ રક્તપિત્યાની સેવા કરીને એમને ત્યાં એમના શિષ્ય વળી પાસે સાદુલ ભગત થયા. ઘણા ક્રૂર માણસ હતા, વિચારોની ખૂબ અપવિત્રતા હતી, દ્વેષભાવથી જેનું જીવન, શંકાથી ખૂબ જીવન ભર્યું હતું. અંતે ઘણા વર્ષો પછી સંતોનો સાથ રહ્યો અને સેવા કરતાં કરતાં એને જે અહંકારથી મુક્ત થયા અને એક અવસ્થા સુધી સેવા કરતાં કરતાં એક સાધુત્વનું રૂપ પામ્યા અને પછી પોતે એવું બોલીને નિર્વાણ પામ્યા કે ભાઈ મારી સમાધિ છે તે દેવીદાસ બાપુ અને અમરમાની સમાધિ છે ને એના કોઈ દર્શન કરવા જાય ને તો મારા ઉપર પગ દઈને જાય ને એવી રીતે મારી સમાધિ. એટલે કે સાદુલ ભગતે પોતાની સમાધિનું સ્થાન પગથિયા ઉપર રાખ્યું. સમજજો, આ ભક્તિનો જે મૂળ ભાવ છે તે આ ભાવ છે કે ભાઈ ઊંચામાં ઊંચો વિચાર લઈને જે લોકો, જે ભક્તો આવે કે ભાઈ જેણે સેવા કરીને પીરની પદવી પામ્યા, અમરમાં અને દેવીદાસ બાપુ જગતમાં ઊંચામાં ઊંચો ડંકો વગાડ્યો સેવા કરીને, એના દર્શને જે આવે ને એ મારા જેવો આમ ક્રૂરમાં ક્રૂર વ્યક્તિ, આમ નિમ્નમાં નિમ્ન સ્વભાવનો માણસ છે ને એની ઉપર પગ દઈ દઈને જવો જોઈએ. સારા વિચારવાળાના પગ જો મારા વાહા ઉપર કે મારા શરીર ઉપર પડશે ને તો મારું અંતસ્કરણ આપોઆપ ઊંચું થઈ જાય. કારણ કે સારો વિચાર લઈને સારા સુધી જે ગતિ કરે છે એની રજ આપણી ઉપર પડી જાય ને તો આપણું જીવન પવિત્ર રહે.